મિત્રો, અંગ્રેજી ભાષામાં પ્રશ્ન પૂછતા આવડવાનું ખૂબ જ મહત્વ હોય છે. જેમ કે આપણને શબ્દ આપેલો હોય which નું ગુજરાતી થતું હોય છે કયું. ઘણી બધી વસ્તુઓ કે વ્યક્તિઓ હોય તેમાંથી કોઈ એકની તમારે પસંદગી કરવી હોય ત્યારે which શબ્દ વપરાતો હોય છે. જેમ કે રાજવીર સિલેક્ટેડ ધ વ્હાઇટ શર્ટ. ધ વ્હાઇટ શર્ટ છે તેનો તમારે પ્રશ્ન બનાવવો છે તો which shirt did રાજવીર સિલેક્ટ, આ પ્રમાણે. ત્યારબાદ I would like an Indian food, તો તમારો પ્રશ્ન બનતો હોય છે which food would you like. જેમ કે આ રીતે આપેલું હોય કે I like red color, તો તમારો પ્રશ્ન બનતો હોય which color do you like. આ પ્રમાણે પસંદગીનો જે ભાવ છે તે which દર્શાવતો હોય છે. સિલેક્ટ, પ્રિફર, લાઈક, ચોઈસ આ બધા શબ્દો આ ટોપિકની અંદર આવતા હોય છે. આવા જ 3 પ્રશ્નોના જવાબ તમે જરૂરથી આપજો.